નો આભાર માનતા અત્યારે આપણે પ્રભુના વચનોમાં જઈએ અને આપણા હાલના દિવસોમાં જે બાઇબલના ભવિષ્ય વચનો પૂરા થઈ રહ્યા છે એ વિશે આપણે જોવા માંગીએ છીએ. આ બાઇબલમાં ઘણા બધા ભવિષ્ય વચનો છે, પણ આપણે અમુક જે અત્યારે હાલ જ આપણને સ્પર્શી રહ્યા છે અને આપણા દિવસોમાં પૂર્ણ થઈ રહ્યા છે, તો એને વિશે આપણે જોવા માંગીએ છીએ. અને સૌથી પહેલી જે ભવિષ્યવાણી આપણા દિવસોમાં આપણે પૂરી થતી જોઈએ છીએ કે આજના દિવસોની દુનિયા તે નૂના સમયો જેવી બની ગઈ છે. આજના દિવસોની દુનિયા તે નૂના સમયો જેવી બની ગઈ છે. જેમ પ્રભુ ઈસુએ કહ્યું હતું તેમ દુષ્ટતા અને ભૂંડાઈ ખૂબ જ વધી ગયા છે આપણા આ સમયોમાં ને દિવસોમાં. પ્રભુ ઈસુએ કહ્યું માથીની સુવાર્તા 24મો અધ્યાય 37 થી 39મી કલમ, જે વચન આપણી સમક્ષ વાંચવામાં આવ્યું. માથી 24, 37 થી 39. અને જેમ નૂના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે કે છે. જેમ નૂના સમયમાં ભૂંડાઈ ને દુષ્ટતા ને ક્રૂરતા ને ખૂનામરકી વધી ગયા હતા અને જે બનાવ બની ગયો એ જ રીતે કે છે માણસના દીકરાનું એટલે પ્રભુ ઈસુનું પણ ત્યારે જ આવી પરિસ્થિતિને સંજોગોને આવા ભયંકર દુષ્ટતા ને ભૂંડાઈ વધી જવાના દિવસોમાં કે પ્રભુ ઈસુનું આવવું થશે. 38મી કલમ, કેમ કે જેમ જળ પ્રલય અગાઉ નું વાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણાવતા હતા અને જળ પ્રલય આવીને સૌને તાણી ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા કે છે. તેઓ ન સમજ્યા. અને એવી જ હાલત છે આજના આપણા દિવસોમાં કે લોકો વધારે ને વધારે અણસમજુ બનતા જાય છે. સમજતા નથી કે આ દિવસો નૂના જેવા દિવસો છે. આ ભયંકર દુષ્ટતા અને ભૂંડાઈ વધી ગયા છે ને એમાં લોકો જાણે કે ખૂપી ગયા છે, ડૂબી ગયા છે. એમાંથી બહાર નીકળીને એમાંથી દૂર રહેવાની જરૂર છે. પ્રભુ ઈસુનો પોતાના અંગત તારણહાર તરીકે અંગીકાર કરીને પ્રભુ ઈસુને પ્રેમ કરવાની ને પ્રભુ ઈસુ સાથે ચાલવાની જરૂર છે. એ સમજતા નથી. ઘણા પોતે પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે છે તો પણ આ જ સિચ્યુએશનમાં આપણે મંડળીઓમાં જોઈએ છીએ કે જળ પ્રલય આવીને સૌને તાણીને લઈ ગયો. એવી રીતે જ પ્રભુ ઈસુનું આવું થઈ જશે એક આંખના પલકારામાં. ત્યાં સુધી તેઓ કે છે કે ન સમજ્યા. પણ એ સમજાવવા માટે આપણે પ્રભુના ભવિષ્ય વચનોનો અભ્યાસ કરીએ છીએ અને એનું શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ. તેમજ કે છે કે માણસના દીકરાનું આવવું પણ થશે. તેમજ કે છે કે એવા સંજોગોને પરિસ્થિતિમાં જ માણસના દીકરાનું એટલે પ્રભુ ઈસુનું આવવું થશે. તમે જો કે કાયદા વ્યવસ્થા બહુ જ કથળી ગયેલી છે. અન્યાય ચારે તરફ છે. અરાજકતા અને નૈતિક ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયા છે. હમણાં જ આપણે પ્રાર્થનાની વિનંતીઓ આપવામાં આવતી હતી ત્યારે અત્યારે જ ત્યાં દિલ્હીની અંદર જ્યાં જંતર મંતર પર લાખોની સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ દેખાવો કરે છે, પણ એમને સખત મારવામાં આવે છે. પોલીસ દ્વારા લોહી લુહાણ ને ભયંકર લાકડીઓનો માર ને એમને ફટકારવામાં આવે છે. બહુ બેરહેમીથી ને ક્રૂરતાથી ને જે સખત જે એમના ઉપર એ પેલા ગેસના બોમ્બ નાખવામાં આવે છે. ખરેખર બહુ કરુણ પરિસ્થિતિને સંજોગો છે. લોકો પોતાની રજૂઆત પણ સરકાર આગળ કરી ના શકે એવી સ્થિતિ છે. અને એવા જે દેખાવો મોટી સંખ્યામાં ત્યાં અમદાવાદની અંદર લો ગાર્ડન આગળ થઈ રહ્યો છે ને ત્યાં પણ પોલીસ બહુ બેરહેમીથી મારે છે. એવું જ સુરતમાં બની રહ્યું છે. અને એટલે તમે જુઓ કે
આજના દિવસોની દુનિયા તે નૂના સમયના જેવી બની ગઈ છે. દુષ્ટતા અને ભૂંડાઈ વધી ગયા છે. અને કહે છે કે ત્યાં સુધી તેઓ ન સમજ્યા. સમજતા નથી. જળ પ્રલય આવીને ખેંચી ગયો. તેમ જ કહે છે કે પ્રભુ ઈસુનો આવવો થશે. અને માટે એ ખૂબ જ જરૂરી છે કે આ દિવસોની અંદર બાઇબલના ભવિષ્ય વચનો પૂર્ણ થઈ રહ્યા છે. એ વાત મારે ને તમારે સમજવાની ખરેખર ખૂબ જરૂર છે. બીજી ભવિષ્યવાણી જે આપણા દિવસોમાં પૂર્ણ થઈ રહી છે એ તો દમસ્કસ અને સિરિયાનો વિનાશ. દમસ્કસ અને સિરિયાનો વિનાશ. અને ત્યાં લખ્યું છે યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 17મો અધ્યાય અને તેની પહેલી કલમ. યશાયા 17 અને 1 કે છે દમસ્કસ વિશે ઈશ્વરની વાણી કે છે. ઈશ્વર વાણી, જુઓ દમસ્કસ નગર નહીં કહેવાય એવું થઈ જશે. હવે દમસ્કસ તો એ રાજધાની છે સિરિયાની, એનું મુખ્ય શહેર છે. અને છતાંય કહે છે કે નગર ના કહેવાય એવી એની હાલત થઈ જશે કે છે. તે ખંડિયેરનો ઢગલો થશે. તે ખંડિયેરનો ઢગલો થશે. અને એવી જ પરિસ્થિતિ આ 2011 થી સર્જાવાની શરૂ થઈ ગઈ છે ત્યાં. આમોસ પ્રબોધકનું પુસ્તક, પહેલો અધ્યાયની 3જી કલમ, આમોસ 1 અને 3. યહોવા કહે છે, દમસ્કસના 3 ગુનાને લીધે, 4 ને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહીં. કેમ કે તેઓએ ગિલિયાદને લોઢાના જુડિયાથી જુડ્યો છે. હવે ગિલિયાદ એ નોર્ધન ઇઝરાયલ, જે ઉત્તર ઇઝરાયલ છે એનો વિસ્તાર છે કે જ્યાં સિરિયાના ત્રાસવાદીઓ હુમલા કર્યા છે ને કરે છે. અને એને કારણે ઈશ્વર કહે છે કે એ ઇઝરાયલ પર હુમલાઓ કરવાને લીધે કહે છે કે હું તેને શિક્ષા કરીશ, કે તેને શિક્ષા કરવા માંડીશ. અને એવી જ હાલત છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક જોઈએ, 49મો અધ્યાય 23 અને 27મી કલમ. યિર્મયાહ 49 અને તેની 23 અને 27મી કલમ. દમસ્કસ વિશેની વાત. હવે દમસ્કસ તમે સારી રીતે જાણો છો નહીં? દમસ્કસના રસ્તા પર કોનું બદલાણ થયેલું? પાઉલનું, રાઈટ? જેનું નામ સાઉલ હતું, પણ દમસ્કસના રસ્તા પર એ વિશ્વાસીઓની ને ખ્રિસ્તી મંડળીની ને લોકોની સતાવણી કરવા જઈ રહેલો. અને ત્યારે પ્રભુ ઈસુએ દમસ્કસના રસ્તા પર એને પકડ્યો અને એનું બદલાણ થઈ ગયું. અને અહીંયા એની જ વાત છે, દમસ્કસ વિશેની વાત. પાઉલનું બદલાણ થયું એ પહેલાની આ ભવિષ્યવાણી છે કે જે આપણા દિવસોમાં પૂરી થઈ રહી છે. હમાથ એ સેન્ટ્રલ સિરિયા છે, તથા આપાર્દ એ નોર્ધન સિરિયા છે. લજ્જિત થયા છે કેમ કે તેઓએ માઠા સમાચાર સાંભળ્યા છે. તેઓ વિખેરાઈ ગયા છે. સમુદ્ર પર ખેદ છે. તે શાંત રહી શકતો નથી. દમસ્કસ લાચાર બની ગયું છે. તમે જો કે લાચાર બની ગયું, એવી હાલત ત્યાં થઈ. તે પાછું ફરીને નાસવાનું કરે છે ને તેને ધ્રુજારી છૂટી છે કે છે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને સખત તથા વેદના થાય છે કે છે. તમે જુઓ કે જે એમનો અગાઉનો પ્રેસિડન્ટ, જેનું નામ બાશાર અલ અસાદ, આ બાશાર અલ અસાદ સિરિયા ઉપર 2000ની સાલથી રાજ કરવા લાગ્યો. અને આ આસાદ એ મિલિટરી ઓફિસરે હતો, સાથે સાથે મેડિકલ ડોક્ટરે હતો. પણ
ભયંકર માણસ, ક્રૂર માણસ. અને 2011 થી એણે એનું સૈન્ય પોતાના જ લોકોને મારવાને માટે છૂટું મૂકી દીધું. અને એને કારણે એણે લગભગ કહે છે કે 600,000 6 લાખ લોકોને મારી નાખ્યા. સાથે સાથે 30,000 બાળકોને મારી નાખ્યા. 17,000 સ્ત્રીઓ મારી નાખી. 2011 થી લઈને 2024 સુધી એણે આટલા બધા લોકોને રેંસી નાખ્યા. અને જે ઈશ્વરનું વચન પૂર્ણ થવા લાગ્યું, કે છે કે લજ્જિત થયા છે, માઠા સમાચાર સાંભળ્યા છે, વિખેરાઈ ગયા છે, ખેદ થયો છે, દમસ્કસ લાચાર બની ગયું છે, તે પાછું ફરીને નાસવાનું કરે છે, તેને ધ્રુજારી છૂટી ગઈ છે, વેદનાથી પીડાતી સ્ત્રીના જેવી હાલત થઈ ગઈ. અને વાલાઓ, કેટલા બધા હજારો લાખો લોકોને એણે કતલેઆમ કરી નાખી. અને ત્યાં 26મી કલમ, તેથી તેના જુવાનો તેના મોહલ્લામાં પડશે, કે એવું જ થયું. ને દિવસે સર્વ લડવૈયા નાશ પામશે, એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. હું દમસ્કસના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે બેન હદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે. અને તમે જો કે એ પછી તમે જો કે આ આસાદ, અલ આસાદ, એ નાસી ગયો એના કુટુંબ સાથે. અને રશિયા નાસી ગયો, અત્યારે રશિયામાં છે. આ રશિયા નાસી ગયો. એ પહેલા એને ત્યાંની બધી જ બેંકોના નાણાં ને સોનું ચાંદી બધું જ લૂંટી લીધા અને બધું રશિયા મોકલી દીધું છે. અને ત્યાં નાસી ગયો છે. એના અત્યારે બહુ જ ખરાબ હાલત સિરિયાની અંદર છે. અને એના પછી જે અત્યારે રાજ કરે છે એનું નામ છે અલ સારા. અલ સારા. આ અલ સારા એ અલ કાયદા નો આગેવાન, એ હવે પ્રેસિડેન્ટ બની બેઠો કે જે ખૂની ત્રાસવાદી, લોહી વેવડાવનારો ત્રાસવાદી હવે એ આગેવાન બની ગયો છે. અને કેટલા બધા તમે જો કે ખ્રિસ્તી વિશ્વાસીઓને તમે એના વિડીયો જોયા હશે, ચિત્રો જોયા હશે. મિડલ ઇસ્ટ થી આવતા હતા અને તલવારની ધારથી ખ્રિસ્તીઓના માથા ધડથી જુદા કરી દેવામાં આવતા હતા, માથા કાપી નાખવામાં આવતા હતા. તમે જુઓ કે બહુ જ ખરાબ હાલત. અને ઇઝરાયલ ફાઇટર જેટ્સ મોકલીને એરફોર્સ, ઇઝરાયલનું એરફોર્સ, એના ફાઇટર જેટ્સે એટલા બધા મિસાઇલ્સ ને બોમ્બ મારો એ દમસ્કસ ઉપર કર્યો છે, એના વિડીયો આવતા હતા. અને બધું તોડી નાખ્યું છે, સળગાઈ નાખ્યું છે. બાઇબલ કહે છે કે હું ખંડિયરનો ઢગલો કરી નાખીશ. ત્યાં યસાયા 17:1 કહે છે કે તે ખંડિયરનો ઢગલો થશે. અને એવી જ હાલત તમે જો કે આ ભવિષ્ય વચન ને વાણી આપણા દિવસોમાં, હાલના દિવસોમાં પૂર્ણ થઈ રહી છે. કેટલું ગજબ. ત્રીજી ભવિષ્યવાણી કે ઇઝરાયલની આસપાસના દેશો તેની વિરુદ્ધ થઈ ગયા છે જૂઠી વાતોના પ્રચારને લીધે. તમે જો કે જૂઠી વાતોના પ્રચારને લીધે ઇઝરાયલની આસપાસના દેશો તેની વિરુદ્ધ થઈ ગયા છે. તમે વાસ્તવિક વાત શું છે જાણો છો કે ઈશ્વરે વાસ્તવિક રીતે તો એ જે જમીન છે અને આખો દેશ છે એ તો ઇબ્રાહિમ દ્વારા ઈસાક અને યાકૂબને આપ્યા. આ ઈસાક અને યાકૂબને આપ્યા, ઇસ્માઇલને નહોતો આપ્યો. પણ છતાંય અત્યારે ઊંધી વાત, ખોટી વાત, જુઠ્ઠી વાતો કરીને ઇઝરાયલની આસપાસના દેશોને ઇઝરાયલની વિરુદ્ધ કરી દેવામાં આવ્યા છે કે જેથી ઇઝરાયલનો તેઓ ત્યાંથી નાશ કરે. પણ એ શક્ય જ નથી, કારણ કે ઇઝરાયલનો જે રક્ષક છે તે ઊંઘી જતો નથી ને.
નિંદ્રાવશ થતો નથી. ગીત શાસ્ત્ર 121. હા, તેનો રક્ષક ઊંઘતો નથી ને નિંદ્રાવશ થતો નથી. જખારિયા પ્રબોધક નું પુસ્તક તેનો 2 અધ્યાય અને 8મી કલમ એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. ત્રીજી ભવિષ્યવાણી જખારિયા 2 ને 8. કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે, તમને એટલે ઇઝરાયલને, જે ઇઝરાયલને અડકે છે, જે પ્રજાઓ તમને પાયમાલ કરવા કટિબદ્ધ થયા છે, તમને એટલે કે ઇઝરાયલને, કેમ કે જે તમને એટલે કે ઇઝરાયલને અડકે છે તે તેમની એટલે ઈશ્વરની આંખની કીકીને અડકે છે. કેટલું ખતરનાક, કેટલું ભયંકર. ઈશ્વરની આંખની કીકીને અડકાય? ના અડકાય. હા, બહુ જ ખતરનાક, ડેન્જરસ કહેવાય તો. અને તમે જુઓ કે ઇઝરાયલને આંગળી પણ લગાડવી એ તો ઈશ્વરની આંખની અંદર આંગળી ખોસવી એના જેવી સ્થિતિ છે. એવું બિલકુલ ના કરાય. અને આપણે જોઈએ છીએ કે વારંવાર ઇઝરાયલની આસપાસ આ બધી પ્રજાઓના દેશો યુદ્ધો કરે છે, મારામારી કરે છે, હુમલા કરે છે. અને મે 14, 1948 ફરીથી બાઇબલના ભવિષ્ય વચનો પ્રમાણે ઇઝરાયલ દેશ અસ્તિત્વમાં આવ્યો અને યુએનઓના બાલ્ફર ડિક્લેરેશન દ્વારા ઇઝરાયલને સ્વતંત્રતા આપવામાં આવી અને એને અસ્તિત્વમાં લાવવામાં આવ્યો. તોય કાયદેસર રીતે લાવવામાં આવ્યો, તોય આ લોકો હુમલા એ પહેલા દિવસથી જ ઇઝરાયલ પર કર્યા જ કરે છે, પણ ફાવતા નથી. કેમ ફાવતા નથી? કારણ કે એ લોકો ઈશ્વરની આંખની કીકીને આંગળી ખોસવા પ્રયત્ન કરે છે અને એ લોકો પછડાટ ખાય છે આ ભવિષ્ય વાણી પ્રમાણે. આ એ ચાલવાનું જ નથી, કારણ કે ઇઝરાયલનો રક્ષક છે તે ઊંઘતો નથી ને નિંદ્રાવશ થતો નથી. ચોથી ભવિષ્યવાણી તમે જો કે ચોથી ભવિષ્યવાણી ખોટી અને જૂઠી શાંતિની વાતો અને અચાનક વિનાશ આવે છે. ખોટી અને જુઠ્ઠી શાંતિની વાતો આપણા દિવસોમાં થઈ રહી છે, રાઈટ? તમે ન્યૂઝ જોતા હોય તો તમને ખબર પડશે. ખોટી અને જુઠ્ઠી શાંતિની વાતો અને અચાનક વિનાશ વેરાય છે. અત્યારે આપણી આગળ જ સુલે શાંતિની વાતો જોરશોરથી કરવામાં આવે છે, જે MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતીના કરાર કરવા ભેગા થયા. કેટલી બધી વારંવાર અહીં ભેગા થયા, મિડલ ઇસ્ટની અંદર ને યુરોપની અંદર ને પાકિસ્તાનમાં બધે સમજૂતીના કરાર કરવા ભેગા થયા અને એના પર સહીઓ કરી, રાઈટ? અમેરિકા ને ઈરાન વચ્ચે ખાસ તો. પછી સીઝ ફાયરની વાતો, બધી સીઝ ફાયરની વાતો એટલે કે યુદ્ધ વિરામની ઘણી બધી વાતો કરવામાં આવી. યુદ્ધ વિરામ કરીએ, યુદ્ધ વિરામ કરીએ, યુદ્ધ બંધ કરીએ, યુદ્ધ વિરામ કરીએ. અને તોય તે દેશો, ઇઝરાયલની આસપાસના એ દેશો અને ઈરાન માનતા નથી અને લડવાનું અને હુમલા કરવાનું ચાલુ જ રાખે છે, ચાલુ જ રાખે છે. કારણ કે એ તો બાઇબલનું વચન છે. ત્યાં 1 થેસાલોનિકી 5મો અધ્યાય ને તેની 3જી કલમ, 1 થેસાલોનિકી 5મો અધ્યાય અને તેની 3જી કલમ, કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે, અમે જુઓ કે સમજૂતીના કરારો અને યુદ્ધ વિરામ કરવાના એ કરારો અને વગેરે વગેરે શાંતિના કરારો, કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે,
ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે અને તેઓ બચી નહીં જશે. ખરી વાત. અત્યારે હાલ જ તમે જો કે ઈરાનનો લગભગ ખુરદો બોલાવવામાં આવી રહ્યો છે. સમજૂતીના કરારોનો ઈરાને ભંગ કર્યો. આ જુલાઈની 7મી આજે તમે જો કે બહુ દિવસો નહીં થયા. જુલાઈની 7મી 2026 તમે જો કે ઈરાને આ MOU પર સહીઓ કરી, યુદ્ધ વિરામ કરવાની બાબતો પર સહીઓ કરી, અને તોય જુલાઈ 7, 2026 પછી એ લોકોએ હુમલા ચાલુ જ રાખ્યા. પણ બધા તોય શાંત બેસી રહેલા ધીરજથી. અને જુલાઈ 7, 2026 કતારના વહાણ ઉપર હુમલો કર્યો, સાઉદી અરેબિયાના વહાણ પર હુમલો કર્યો. ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે, ત્યાંથી એ વહાણ પસાર થતા હતા અને હુમલો કર્યો. અને ત્રીજું વહાણ જે લાઇબેરિયાનું વહાણ, એના પર હુમલો કર્યો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, અને પરિસ્થિતિ બગડી. અને ટ્રમ્પ સાહેબે કહી દીધું કે હવે યુદ્ધ વિરામ નહીં, કે હવે સીઝ ફાયર નહીં. અને હાલની મિડલ ઈસ્ટની યુદ્ધની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે એકદમ જ ચારે તરફ વિનાશ વેરવામાં આવી રહ્યો છે. પાંચમી ભવિષ્યવાણી એક એવો દુનિયાવી આગેવાન ઉભો થશે કે જે ટૂંકા સમયના શાંતિના કરાર કરશે. આ એવા દિવસોમાં આપણે આવી ગયા. એક એવો દુનિયાવી આગેવાન ઉભો થશે કે જે ટૂંકા સમયના શાંતિ કરાર કરશે, કે છે. તમે જોયું કે હાલની મિડલ ઈસ્ટની યુદ્ધની પરિસ્થિતિમાં દાનિયેલની ભવિષ્યવાણી પૂરી થાય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દાનિયેલની ભવિષ્યવાણી પૂરી થાય એવી પરિસ્થિતિ છે. દાનિયેલનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને તેની 27મી કલમ. દાનિયેલ 9 અને 27 તે એટલે કે ખ્રિસ્ત વિરોધી, તે એટલે ખ્રિસ્ત વિરોધી દુનિયાનો એક એવો આગેવાન ઉભો થશે. તે ગણાઓની સાથે, આ ગણાઓ કોણ છે? ઘણા બધા દેશોનું એક બોર્ડ બન્યું છે. તે ગણાઓની સાથે 1 અઠવાડિયા સુધીનો, 1 અઠવાડિયું એટલે કે 7 વર્ષ, 7 વર્ષ સુધીનો પાકો કરાર કરશે. ટૂંકા સમયનો આ કરાર કહેવાય. 7 વર્ષ એટલે બહુ ના કહેવાય. તે ગણાઓની સાથે, આ ગણાઓ એટલે જે બોર્ડ ઓફ પીસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવ્યું છે, એમાં બધા મિડલ ઈસ્ટના દેશો છે, અને ઇઝરાયલ બી છે, અને ઘણા બધા યુરોપના બી અમુક એમના ટેકેદાર દેશો પણ છે, ફ્રાન્સ ને એવાય. અને એમની સાથે આ મિડલ ઈસ્ટના દેશો અને એ લોકોની સાથે આ ખ્રિસ્ત વિરોધી 7 વર્ષનો કે જે શાંતિનો કરાર કરશે, કે છે. અને એ અઠવાડિયાની અધવચમાં એટલે 3.5 વર્ષ પછી તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. હવે આ બલિદાન ને અર્પણ ક્યાં થતા હશે? યરુસાલેમના 3જા મંદિરમાં, ત્રીજું યરુસાલેમનું મંદિર, ત્યાં આ બલિદાન તથા અર્પણો એ ખ્રિસ્ત વિરોધી બંધ કરાવશે. પછી ધિક્કાર પાત્ર વસ્તુઓની પાંખ ઉપર વેરાન કરનાર આવશે, એટલે ખ્રિસ્ત વિરોધી આવશે. વેરાન કરનાર, ઉજ્જડ કરનાર આવશે. ઉજ્જડ કરનાર, વેરાન કરનાર આવશે. અને જે નિર્માણ થયેલું છે, ઈશ્વરના ભવિષ્ય વચનો પ્રમાણે જે નિર્માણ થયેલું છે, તે પૂરું થતા સુધી વેરાન કરનાર ઉપર, ઉજ્જડ કરનાર, વેરાન કરનાર એટલે ખ્રિસ્ત વિરોધી પર ક્રોધ રેડવામાં આવશે. એટલે ઈશ્વરનો કોપ
રેડવામાં આવશે. ઈશ્વરના કોપ વિશે પ્રકટીકરણના પુસ્તકના 6 અધ્યાયથી તે 19મા અધ્યાય સુધી લખવામાં આવ્યું છે. એ કોપના પ્યાલા અને કોપના રણશીંગડા અને કોપના એ બધી મુદ્રાઓ તોડવામાં આવશે અને કોપ રેડવામાં આવશે. હા, તે કે એ પ્રમાણે થશે કે છે. અને આપણે બહુ પાસે આવી ગયા છે સમયની, અને એટલા માટે તમે જુઓ કે આ બધી યુદ્ધની પરિસ્થિતિમાં લોકો શાંતિને માટે ફાંફા મારી રહ્યા છે. કારણ કે મિડલ ઇસ્ટની અંદર અશાંતિ 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 ને બહુ ભયંકર પરિસ્થિતિ છે, અને લોકો શાંતિને માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આ ખ્રિસ્ત વિરોધી તે ઉભો થઈને જૂઠી શાંતિ, હા, ટૂંકા સમયની શાંતિના કરાર કરશે અને ભાઈ પોતે એ કરારો તોડશે. અધ્વચમાં બલિદાન તથા અર્પણો બંધ કરાવશે, એમ બાઇબલ કહે છે દાનિયેલની ભવિષ્યવાણી પ્રમાણે. અને પછી આપણે જોઈએ તો ત્યાં છઠ્ઠી ભવિષ્યવાણી પ્રમાણે ત્રીજું યરુશાલેમનું મંદિર અને લાલ વાછરડી. તમે જુઓ કે આપણા દિવસોમાં જ આ બાબત બની રહી છે. ત્રીજું યરુશાલેમનું મંદિર અને લાલ વાછરડી. તમે જુઓ કે ત્રીજું યરુશાલેમનું મંદિર બાંધવા માટે ત્યાં જેરુસાલેમમાં ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટ, બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન છે ઇઝરાયલનું, બહુ જ મોટી સંસ્થા છે. અને આ ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટ બધી તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્રીજું યરુશાલેમનું મંદિર બાંધવાને માટે બધા યાજકોની ટ્રેનિંગ ચાલુ છે. બધા એના વાસણો ને એના જે કંઈ કપડા જોઈએ, વાસણ ભૂષણ જે કહીએ એનું બધું કામ બનાવવાનું પૂરજોશમાં ચાલુ છે. અને લગભગ તમે જુઓ કે બાઇબલમાં પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે ત્રીજું મંદિર ત્યાં બનશે, થશે. માથીની સુવાર્તા 24મો અધ્યાય 15 અને 16 કલમ. માથી 24, 15 ને 16. માટે પાયમાલીની ધિકાર પાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહ્યું છે, આપણે વાંચી ગયા દાનિયેલ 9:27. જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહ્યું છે, હા, પ્રભુ શું ટાંકી રહ્યા છે દાનિયેલ પ્રબોધકને, તેને જ્યારે તમે પવિત્ર સ્થાને ઉભેલી જુઓ. પવિત્ર સ્થાન એટલે એ ત્રીજું પવિત્ર મંદિર યરુશાલેમનું. ત્યાં એ ખ્રિસ્ત વિરોધીને કહે છે કે ઉભેલો જુઓ. વાચક તેનો અર્થ સમજે કે છે, જે વાંચે છે તે આ સમજે. અને ત્યાં એ યરુશાલેમના ત્રીજા મંદિરની વાત છે કે જેની તડામાર તૈયારીઓ ચાલુ છે. સાથે સાથે બીજું થેસાલોનિકી 2 અધ્યાય તેની 3 ને 4 કલમ. બીજું થેસાલોનિકી 2 અધ્યાય 3 અને 4 કલમ. તમે જુઓ કે અહીંયા સંત પાઉલ હવે એ વિશે લખે છે, જ્યાં સુધી વિશ્વાસ ત્યાગ થઈ રહ્યો છે આપણા દિવસોમાં. ઘણા બધા પોતાના વિશ્વાસમાંથી ઠંડા પડી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. જ્યાં સુધી વિશ્વાસ ત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય, તે એટલે કે ખ્રિસ્ત વિરોધી. 4 કલમ. જે ઈશ્વર આરાધ્ય ગણાય છે તે સગડાનો વિરોધ કરી ઈશ્વરનો વિરોધ કરે છે. કોણ? શૈતાન. અને એનો ખ્રિસ્ત વિરોધી જીવતા ઈશ્વરનો વિરોધ કરે છે. વિરોધ કરી પોતાના
પોતાને મોટો મનાવનાર આ છે કે છે. હા, પોતાને મોટો મનાવનાર આ છે. ઈશ્વરથી પણ પોતે મોટો છે એવું પોતાને મનાવે છે, કે જેથી તે ઈશ્વરના ભક્તિ સ્થાનમાં, એટલે કે ત્રીજું યરુશાલેમનું મંદિર, હા, ઈશ્વરના ભક્તિ સ્થાનમાં એટલે કે ઈશ્વરના મંદિરમાં ઈશ્વર તરીકે બેસે અને પોતાને ઈશ્વર તરીકે રજૂ કરે છે. પોતાને ઈશ્વર તરીકે રજૂ કરે છે. અને એટલે બાઇબલ સ્પષ્ટ કહે છે કે આ આપણા છેલ્લા દિવસોમાં આ એ જે ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્રીજું મંદિર બંધાય યરુશાલેમનું, એની તડામાર તૈયારીઓ ચાલુ છે. અને એની ભવિષ્યવાણીઓ આપણા દિવસોમાં પૂરી થઈ રહી છે. અને લાલ વાછરડી, હવે લાલ વાછરડી વિશે આપણે વાંચીએ. ગણનાનું પુસ્તક તેનો 19મો અધ્યાય ને 9મી કલમ. તમે જો કે યરુશાલેમનું એ ત્રીજું મંદિર બાંધવા માટે રેડ હાઇફર જોઈએ. અંગ્રેજીમાં એને રેડ હાઇફર કે છે. લાલ વાછરડી જોઈએ, એ બહુ જરૂરી છે. ખોળ ખાપણ વગરની રેડ હાઇફર, લાલ વાછરડી જોઈએ. અને તમે નહીં માનો કે છેલ્લા 1990 વર્ષથી ઇઝરાયલમાં કોઈ રેડ હાઇફર હતી જ નહીં. There was not a single red heifer in Israel since 1990 years. અને ત્રીજું મંદિર બાંધવું હોય તો એ બાઇબલમાં લખેલી લાલ વાછરડી જોઈએ. તો તમે જુઓ કે 2022 સુધી ત્યાં કોઈ લાલ વાછરડી હતી નહીં. અને 5 રેડ હાઇફર લાલ વાછરડી અહીંયા અમેરિકાના ટેક્સાસથી એના બચ્ચા લઈ જવામાં આવ્યા. ઇઝરાયલ, હા, એના બચ્ચા લઈ જવામાં આવ્યા. એને ખાસ ઉછેરવામાં આવ્યા અહીં ટેક્સાસની અંદર, અમેરિકાની અંદર, અને પછી ઇઝરાયલ લઈ જવામાં આવ્યા. ગણનાનું પુસ્તક 19મો અધ્યાય ને 9મી કલમ. અને એક શુદ્ધ માણસ તે વાછરડીની રાખ એકત્ર કરે. તમે જો કે લાલ વાછરડીનું બલિદાન કરવામાં આવે અને એને અર્પણની વેદી ઉપર એને અગ્નિથી એને બાળી નાખવામાં આવે, સળગાઈ દેવામાં આવે. તો કે તે વાછરડીની રાખ એકત્ર કરે શુદ્ધ માણસ ને છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગાએ તેની ઢગલી કરે ને ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે શુદ્ધિના પાણી તરીકે તે રાખી મૂકવામાં આવે. તે પાપાર્થાર પણ છે, સીન ઓફરિંગ. હા, તે પાપોને માટેનું અર્પણ બની જાય. આ ઇઝરાયલ પ્રજાને શુદ્ધ કરવાને માટે. અને તમે જુઓ કે જુલાઈની 1 2025 ગયા જ વર્ષે એક રેડ હાઇફર જે અહીંયાથી લઈ ગયેલા, 1 red heifer was already sacrificed in Israel on July 1st, 2025. તમે જો કે કેટલું નજીક છે બધું. હા, કેટલું પાસે છીએ આપણે. આપણે બહુ પાસે છીએ પ્રભુના આવવા માટે. હા, છેલ્લા દિવસોમાં ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. હા, એ ત્રીજું યરુશાલેમનું મંદિર અને લાલ વાછરડી. 7મી ભવિષ્યવાણી વિશે આપણે જોઈએ. 7મી ભવિષ્યવાણી કે જ્યારે તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, કે આ દુશ્મનોથી ઘેરાયેલું જુઓ કે છે. 7મી ભવિષ્યવાણી કે જ્યારે તમે યરુશાલેમને દુશ્મનોથી ઘેરાયેલું જુઓ. અને હાલ આપણા દિવસોમાં આપણે જોઈ શકીએ કે ઇઝરાયલ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે. હા, ઘેરાયેલું છે. જે હમાસ ગાઝામાં છે, તે પશ્ચિમમાં છે, વેસ્ટ.
ચારે દિશામાંથી ઘેરાયેલું છે. હમાસ જે ગાઝામાં છે એ પશ્ચિમમાં, વેસ્ટ. હેઝબોલ્લા જે છે તે નોર્થમાં છે, ઉત્તર દિશામાં, લેબેનોનની અંદર. અને જે હુતી છે યેમેનની અંદર, એ દક્ષિણ દિશામાં છે. અને અલ કાયદા જે સિરિયાની અંદર છે, નોર્થ વેસ્ટ છે ડિરેક્શનમાં. અને ઈરાન કે જે ઇઝરાયલ પર હુમલા કરે છે, મરણિયા હુમલા, એ પૂર્વમાં છે, ઈસ્ટમાં. તમે જો કે ચારે તરફથી ઘેરાયેલું છે ઇઝરાયલ આપણા દિવસોમાં. અને બહુ ગણતરીપૂર્વક એને ઘેરી લેવામાં આવ્યું છે એ બધી યોજનાઓ દ્વારા. અને વલાઓ, આપણે આપણી આંખો સમક્ષ ઇઝરાયલને દુશ્મનોથી ઘેરાયેલું જોઈએ છે. અને આ પ્રભુ ઈસુના શબ્દો, લુકની સુવાર્તા 21મો અધ્યાય અને 20મી કલમ, પ્રભુ ઈસુના શબ્દો છે, ભવિષ્ય વચન. લુક 21 અને 20 પ્રભુ ઈસુ બોલે છે, પણ જ્યારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો. આ લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો. તમે જો કે ખરેખર પ્રભુનું બહુ આવું નજદીક છે, પાસે છે. હાલ જ આપણા દિવસોમાં આપણી આંખો આગળ આ ભવિષ્ય વચનો બની રહ્યા છે. જખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને 3જી કલમ. જખારિયા 12 અને 3. તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. એવું જ કર્યું છે, આપણે જોઈ શકીએ છીએ. યરુશાલેમને કહે છે કે બધા દુશ્મનોને માટે ભારે ખડકરૂપ, પથ્થરરૂપ થાય એવું કરીશ. જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સખત રીતે ઘાયલ થશે. એવું જ બની રહ્યું છે, રાઈટ? સખત રીતે ઘાયલ થઈ રહ્યા છે, તો એમની આંખો ઉઘડતી નથી. તેઓ સખત રીતે ઘાયલ થઈ રહ્યા છે. ગાઝામાં, લેબેનોનમાં, સિરિયામાં, ઈરાનમાં, યેમેનમાં ભયંકર રીતે ઘાયલ થઈ રહ્યા છે. પણ આ દુશ્મનો પાછળ શૈતાનના દુષ્ટ આત્માઓ છે. અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે, કે એકત્ર થશે. અને એવું જ આપણા દિવસોમાં બની રહ્યું છે. અને છેલ્લે આ બધું આપણને શું સૂચવી રહ્યું છે? આ બધું આપણી આંખો સમક્ષ થતા આપણે જોઈ રહ્યા છીએ. અને આ બાઇબલના ભવિષ્ય વચનો ને ભવિષ્યવાણીઓ આપણી આગળ જ પૂરી થઈ રહી છે. તો એ બધું આપણને શું સૂચવી રહ્યું છે? કે પ્રભુનું આવું ખૂબ જ પાસે છે. કે પ્રભુનું આવું ખૂબ જ પાસે છે, એમ બાઇબલ કહે છે. 1 થેસાલોનિકી તેનો 4થો અધ્યાય 16 અને 17 કલમ. 1 થેસાલોનિકી 4થો અધ્યાય 16 ને 17 કલમ. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત, તથા ઈશ્વરના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે. અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પ્રભુ ઈસુ પર પ્રેમ કરતા કરતા, વિશ્વાસ કરતા કરતા પ્રભુમાં ઊંઘી ગયા એ વિશ્વાસીઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવાને માટે તેઓની સાથે વાદળાઓમાં તણાઈ જઈશું, કે છે, ખેંચાઈ જઈશું, આકાશ ગમન. અને અમે સદા પ્રભુની સાથે રહીશું. તમે જો કે આ બનાવ ગમે તારે બને એમ છે, કારણ કે ભવિષ્યવાણીઓ આપણી આંખો આગળ જ પૂરી થઈ રહી છે. અને વાલાઓ, મારે ને તમારે તૈયાર રહેવાની જરૂર છે. હા, પ્રભુ ઈસુએ જ 2 ભાગલા પાડ્યા છે, રાઈટ?
આ માથીની સુવાર્તાના 25મા અધ્યાયની 1 થી 10 કલમમાં માથી 25 1 થી 10 હા પ્રભુએ 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત આપ્યું, રાઈટ? 10 કુમારિકાઓ, હા, કે જે વરરાજા સાથે લગ્ન કરવા તૈયાર છે. આ 10 કુમારિકાઓમાંથી 5 બુદ્ધિવંતીઓ હતી, 5 બુદ્ધિમાન હતી, બુદ્ધિશાળી હતી, અને એમણે પ્રભુ ઈસુ પરના પ્રેમની મસાલો સળગતી રાખેલી. એના માટે પવિત્ર આત્માનું તેલ પણ એમણે લીધેલું જોડે. પણ પેલી 5 મૂર્ખીઓએ પ્રભુ ઈસુ પરના પ્રેમની મસાલો સળગતી રાખી નહીં, ઓલવાઈ જવા દીધી. અને તેલ પણ જોડે લીધું નહોતું કે તેને ફરીથી સળગાવી શકાય, પ્રભુ પરનો પ્રેમ ફરીથી સળગાવી શકાય. અને એટલા માટે રહી ગઈ, રાઈટ? રહી ગઈ. જ્યારે વરરાજા આવ્યો એવી બૂમ મધરાતે પડી ત્યારે જેઓ તૈયાર હતી તે તેમની સાથે ગઈ, કે છે વરરાજા સાથે ગઈ, બાકીની રહી ગઈ. અને એટલા માટે આ બધું એક આંખના પલકારામાં બનશે, એમ 1 કોરિન્થી 15મો અધ્યાય અને તેની મતલબ કે 55મી કલમ એ પ્રમાણે કહે છે કે આ બધું આંખના પલકારામાં બનશે. અને એટલા માટે છેલ્લી ઘડીએ તૈયારી કરવાનો કોઈ ટાઈમ નહીં રહે. અને એટલા માટે અત્યારથી જ તૈયાર રહેવું પડે. આજે જ હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે. અને એટલા માટે વાલાઓ, આપણે આવો આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો ઝુકાવીએ પ્રભુની આગળ અને પ્રાર્થના કરીએ. અને પ્રભુને કહે, પ્રભુ તમે મને તૈયાર કરો. હા પ્રભુ, ઈસુ પરના પ્રેમથી મને સળગાવો. પ્રભુ પરનો મારો પ્રેમ, પ્રભુ તમે સળગતો પ્રેમ બનાવતા રહો, કે હું પ્રભુ ઈસુ પરના વિશ્વાસ ને પ્રેમથી આત્મિક રીતે સળગતો રહું, સળગતી રહો. માટે મારી સહાય કરો પ્રભુ. પ્રભુ ઈસુના લોહીથી મને ધોઈ નાખો, શુદ્ધ કરી નાખો. અને પ્રભુ તમારા પરના એ પ્રેમમાં મજબૂત કરતા જાઓ, તો જ અમે પ્રભુ ઈસુના કન્યાના ભાગરૂપે સ્વીકારવામાં આવશે અને અમને આકાશમાં ઊંચકી લેવામાં આવશે. કારણ કે જેઓને આકાશ ગમનમાં ઊંચકી લેવામાં આવશે તેઓ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે સ્વીકારવામાં આવશે. અને એને માટે પ્રભુ હું લાયક બનું, મારો કન્યા તરીકેનો તમારા પરનો પ્રેમ પ્રભુ સળગતો રાખો. એ સળગતો રાખવાને માટે મારી સહાય કરો. મૂર્ખ્યો જેમ રહી ગઈ તેવી મૂર્ખામી અમે ના કરીએ, માટે અમારી સહાય કરો. હા પ્રભુ, સમય થોડો છે. પ્રભુ અમને તૈયાર રહેવાને માટે કૃપા. ફરીથી પ્રભુ ગાર્ડન ઓફ પ્રેયર અને અમારી સાથે જોડાયેલા વાલાઓ આ સભાની અંદર દરેકને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. ડોક્ટર હેમલતા આંટી ને પ્રભુ બધા જ આગેવાનો, વાલાઓ, વિશ્વાસી ભાઈ બહેનો દરેકને તમારા પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરજો. ઈસુને નામે માંગીએ છીએ, આમીન. પ્રભુની શીખવાડેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા અન્યોને માફ કર્યા છે
તેમ તમે અમારા ગુનો અમને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવ, બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આમેન. જોયેલભાઈ, આશીર્વાદ